રાજ્યમાં મેઘ કેર છે, બીજી તરફ લોકો ત્રાહિમામ છે। કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે સ્ટ્રોંગ ડ્રેનેજ માટે દર વર્ષે કરોડો રૂપિયા કાગળ પર ખર્ચાય છે, પણ હકીકતમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કામ થતું જ નથી। તંત્રના ભ્રષ્ટાચારના પાપનો ભોગ નાગરિકો બની રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસે તમામ કાર્યકર્તાઓને પણ મદદ કરવા માટે લાગવાની અપીલ કરી છે। આ સાથે સરકારને રજૂઆત કરી હતી કે કુદરતી આફત સમયે તત્પરતા દાખવે અને અસરગ્રસ્તોને ત્વરિત સહાય ચૂકવી આપે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ છે કે આવી પરિસ્થિતિ થાય ત્યારે રોકડ સહાય, કારણ કે ઘણા બધા લોકો રોજનું લઈને રોજ ખાતા હોય છે અને એટલા માટે જ કાયદાથી જોગવાઈ છે કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાયની। આજ સુધી જે રોકડ સહાય ભૂતકાળની સરકારો ઉદાર હાથે આપતી હતી કેશ ડોલ્સ, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળતા નથી। તાત્કાલિક આ વ્યવસ્થા શરૂ થાય એવી પણ વિનંતી।